હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું લીલી તુવેરના પરાઠા અથવા તમે લીલવાના પરાઠા પણ કહી શકો. તો અહીંયા મેં એક બાઉલમાં જે રોટલીનો લોટ આવે તે લીધો છે. એમાં આપણે 2 ચમચી જેવું મોણ એડ કરી દઈશું. આ રીતે મોણ દેવાઈ જાય ત્યાર પછી આપણે થોડું થોડું પાણી નાખીને આ રીતે સરસ એવો આપણે લોટ બાંધી લેવાનો છે. તો હવે આપણે તેને 10 થી 15 મિનિટ જેવો રેસ્ટ થવા મૂકી દઈશું. તો ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવી લેશું. તો મેં અહીંયા 5 થી 6 લીલી મરચીને આ રીતે આપણે ટુકડા કરીને નાખી દઈશું ને 4 થી 5 આદુના ટુકડા. તો તેની આપણે આવી દરદરી પેસ્ટ બનાવી લેવાની છે. તો મેં અહીંયા બ્લેન્ડર જારમાં બનાવી છે. તો હવે અહીંયા મેં 500 થી 600 ગ્રામ જેવા લીલી તુવેરના દાણા લીધા છે. તો તેને પણ આપણે દરદરી પેસ્ટ બનાવી લેવાની છે. તો આ રીતની આપણે પેસ્ટ બનાવી લેવાની છે દરદરી. તો હવે આપણે તેને એક બાઉલમાં આ રીતે લઈ લઈશું. ત્યાર પછી જે દાણા આપણે વધ્યા છે તેની પણ આ રીતે પેસ્ટ બનાવી લઈશું. તો આપણી પેસ્ટ બધી બનીને રેડી થઈ ગઈ છે. તો મેં અહીંયા એક પેન લીધું છે. તો હવે આપણે એમાં 2 થી 3 ચમચી જેવું તેલ એડ કરી દઈશું. તેલ થોડું એવું ગરમ થાય એટલે આપણે થોડી એવી હિંગ એડ કરી દઈશું. જો તમારે આખું જીરું નાખવું હોય તો પણ તમે નાખી શકો. તો હું અહીંયા તેને સ્કીપ કરી રહી છું. તો હવે આપણે આદુ મરચાની જે પેસ્ટ બનાવી છે દરદરી તે એડ કરી દઈશું. તો તેને આપણે આ રીતે હલકું એવું સાંતળી લેવાનું છે. તો આ રીતનું હલકું એવું સતળાઈ જાય ત્યાર પછી જે આપણે તુવેરની પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું. તો આ રીતની તમારે દરદરી પેસ્ટ બનાવવાની. તો હવે આપણે તેને તેલ સાથે આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે 2 થી 3 મિનિટ જેવું તેને ઉપરથી ઢાંકીને રહેવા દઈશું. તો 2 થી 3 મિનિટ જેવું પણ થઈ ગયું છે. તો હવે આપણે ફરીથી એકવાર તેને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે. તો હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો મેં અહીંયા લીલું લસણ લીધું છે. જો તમે ન ખાતા હોય તો પણ તમે તેને સ્કીપ પણ કરી શકો. તો મેં અહીંયા લીલા ધાણા લીધા છે તેનું પ્રમાણ મેં અહીંયા વધારે રાખ્યું છે. તો તેનો પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો મેં અહીંયા 2 ચમચી જેવા સફેદ તલ લીધા છે. ત્યાર પછી આપણે 1 ચમચી જેવો ગરમ મસાલો એડ કરી દઈશું. તો હવે તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે અહીંયા મેં 2 થી 3 ચમચી જેવી ખાંડ લીધી છે. જો તમારી આગળ દળેલી ખાંડ હોય તો પણ તમે લઈ શકો. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો એન્ડમાં આપણે જે અહીંયા આપણે સૂકા ટોપરાનું સીણ હોય તે મેં લીધું છે અને થોડો એવો મેં કાજુનો ભૂકો લીધો છે. તો હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આજની તમને મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. તો અહીંયા હું 1 લીંબુનો રસ
લીધો છે તેને પણ આપણે એડ કરી દેવાનો છે. તો આપણે પહેલા ખાંડ પણ નાખી હતી તો તેનો પણ ખાટો મીઠો સરસ સ્વાદ આવે છે. તો અહીંયા આપણો લોટ છે તેને પણ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો ઉપરથી થોડું એવું તેલ નાખીને આપણે ફરીથી આ રીતે લોટને કસળી લેવાનો છે. ત્યાર પછી આપણે જે સાઈઝના પરાઠા બનાવવા હોય એ સાઈઝના તમારે પહેલા આ રીતે લુવા કરી લેવાના. હા, હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા આપણું જે પેસ્ટ બનાવી છે લીલી તુવેરના દાણાની તે પણ સરસ એવી ઠંડી થઈ ગઈ છે. તો હવે તેના પણ આપણે એક સરખા લુવા બનાવી લેવાના છે. જે આપણે લોટના લુવા બનાવ્યા છે એ જ સાઈઝના આપણે પેસ્ટના પણ લુવા બનાવી લઈશું. તો આ રીતે આપણે બધા જ લુવા બનાવીને તૈયાર કરી લેવાના છે. તો હવે અહીંયા આપણે આ રીતે એક લુવો લઈ અને મોટી એવી આપણે પૂરી વણી લેશું. તો બસમાં આપણે આ રીતે સ્ટફિંગ મૂકી અને આપણે તેને ચારે બાજુથી આ રીતે આપણે ભેળી કરી લઈશું. તો આ રીતે આપણે ભેગું કરીને ઉપર જે વધારાનો લોટ હોય તેને આપણે ઉપરથી થોડો એવો કટ કરી લેવાનો છે. તો આ રીતે આપણે થોડો એવો હળવા હાથેથી બોલ્સ બનાવીને આ રીતે આપણે હાથેથી પ્રેસ કરી દેવાનું છે, જેથી સ્ટફિંગ છે તે સારેકોર ફેલાઈ જાય. તો હવે આપણે તેને ઉપરથી થોડો એવો કોરો લોટ એડ કરી દેવાનો છે. તો આ રીતે બંને બાજુ કોરો લોટ કરી અને હવે આપણે તેને વણી લેવાનું છે. તો આ રીતે હળવા હાથેથી આપણે ફેરવતું જવાનું છે અને વણતું જવાનું છે. તમે પરાઠાની થિકનેસ તમારા જે સાઈઝની ગમતી હોય તેવી તમે રાખી શકો. તો મેં અહીંયા તેની જે થિકનેસ છે તે મેં એકદમ પતલી રાખી છે. તો હવે અહીંયા મારે તવો પણ સરસ ગરમ થઈ ગયો છે. તો હવે આપણે તેમાં નાખીને હલકું એવું બંને બાજુ આપણે તેને ચેકી લેવાનું છે. તો આ રીતે હલકી ડિઝાઇન આવે તેવું આપણે બંને બાજુ શેકી લઈશું. તો હવે ઉપરથી આપણે થોડું એવું તેલ નાખી દઈશું અથવા તમે ઘી પણ નાખી શકો. તો આ રીતે આપણે થોડું એવું તેલ નાખીને બંને બાજુ ફરીથી આપણે સાઈઝ ચેન્જ કરી અને શેકી લેવાનું છે. તો સરસ એવી ડિઝાઇન પણ આ રીતે આવશે. તો થોડા એવા ક્રિસ્પી પણ થવા દેવાના, જેથી તમે કસોરી ખાતા હોય તેવો પણ ટેસ્ટ આમાં આવશે. તો હવે હું બધા જ પરાઠા આ રીતે બનાવી લઈશ. તો હું તમને અહીંયા એક આ રીતે ખોલીને બતાવું છું. તો સરસ એવું સ્ટફિંગ જે આપણે તેની અંદર ભર્યું હતું તે સરસ એવું આખા પરાઠામાં ફેલાય અને સરસ એવું બની ગયું છે.